નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બદેકા હિમાની સ્વાગત કરું છું આપણું આજના નવા અને ઉપયોગી એવા વિષયમાં. આજનો આપણો ચર્ચાનો વિષય રહેશે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તરીકે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે. એમાં આપ સૌને મૂંઝવતો એવો કોઈ પ્રશ્ન, એ પણ ઇંગ્લિશ વિષયમાં હોય તો કે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આપવા, જે તમને સરેરાશ 20 થી 22 માર્કનું પૂછાતું હોય છે. આપણે આજ સુધી જેમ મજા આવે એમ પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ દેતા આવ્યા છીએ, જે ખોટી પદ્ધતિ છે, જેના કારણે આપણા માર્ક્સ પણ કપાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત પરીક્ષામાં જોયું હશે કે તમને એક પેસેજ આપવામાં આવે અથવા કવિતાનો એક ભાગ આપવામાં આવે, જેના આધારે તમને પ્રશ્ન પૂછે અને તમારે તેના જવાબ આપવાના હશે. સામાન્ય રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં એક ભૂલ કરે છે. તેઓ પેરેગ્રાફને સરખી રીતે વાંચ્યા વગર જ તેના જવાબ આપવા લાગી જાય છે, જેના કારણે તેને પ્રશ્ન સરખી રીતે સમજાતા નથી અને અંતે ખોટા જવાબ આપે છે. આજે આપણે શીખીશું કે પેરેગ્રાફને સાચી રીતે કેવી રીતે વાંચવો, મહત્વના મુદ્દાઓને ઝડપી કેવી રીતે સમજવા, પ્રશ્નના સચોટ અને સંપૂર્ણ જવાબ કેવી રીતે આપવા. આજનો જે વિડીયો છે એ તમારા માટે ખાલી એક્ઝામમાં માર્ક્સ મેળવવા માટે જ નહીં, પરંતુ તમારી રીડિંગ સ્કિલ્સ અને અન્ડરસ્ટેન્ડિંગ પાવર વધારવા માટે પણ ખૂબ મહત્વનો છે. ચલો, એક હું તમને સવાલ પૂછું. હું તમને પૂછું કે તમને એક પેસેજ આપવામાં આવ્યો છે, જેના બધા જ પ્રશ્નના જવાબ ઓલરેડી એ પેસેજમાં આપી દીધેલા છે. તો તમે શું એ પેસેજના પ્રશ્નના જવાબ સચોટ રીતે આપી શકશો? હા, ચોક્કસ આપી શકીએ. તો આજે આપણે એ જ શીખીશું. તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી તમને સમજાશે કે આ જે ટોપિક છે એ કેટલો સરળ છે. હવે સમજો કે હું તમને પૂછું છું, તમે અત્યારે કયો વિષય ભણો છો? તો તમે મને જવાબ આપશો કે અમે અત્યારે ઇંગ્લિશ વિષય ભણીએ છીએ. તો આ જે આખું સેન્ટેન્સ જે બન્યું એ પ્રેઝન્ટ ટેન્સમાં બન્યું, એટલે વર્તમાન કાળમાં, અત્યારની વાત કરીએ છીએ. હવે હું તમને પૂછીશ કે તમે ગઈકાલે કયો વિષય ભણ્યા હતા, તો આપણે ભૂતકાળની વાત કરીએ છીએ ને. હું તમને પ્રશ્ન ભૂતકાળમાં પૂછીશ તો તમે મને જવાબ પણ ભૂતકાળમાં જ આપશો. હવે હું તમને પૂછીશ કે તમે આવતીકાલે કયો વિષય ભણશો, તો તમે કહેશો કે આવતીકાલે અમે ઇંગ્લિશ ભણશું. તો જે મને જવાબ છે એ પણ ભવિષ્યકાળમાં મળશે અને પ્રશ્ન પણ ભવિષ્યકાળમાં જ છે. તો આ ચર્ચા ઉપરથી આપણને એટલું તો સમજાઈ ગયું કે જે ટેન્સમાં, જે કાળમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે, તમારે જવાબ પણ એ જ ટેન્સમાં દેવાનો રહેશે. તો અહીં સમજવા જેવી બાબત શું છે, જે ભૂલતા નહીં, કે જે કાળમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે એ જ કાળમાં તમને જવાબ આપવાનો રહેશે. આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણો આજનો રસપ્રદ અને ઉપયોગી એવો લેક્ચર. જો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ અબોવ ગિવન પેરેગ્રાફ. આવી રીતે કંઈક તમને પેપરમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હશે. હવે આમાં ભૂલના મના હે. જે વસ્તુ તમારે ચોક્કસપણે યાદ રાખવાની છે એટલી વસ્તુ મેં તમારા માટે અહીંયા લખી રાખી છે. હવે જુઓ, સમજો. જ્યારે તમને જે ટેન્સમાં પ્રશ્ન પૂછતા હોય તેમાં જ તમારે જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન મુખ્ય બે પ્રકારના હોય છે, એક WH પ્રશ્ન અને એક નોન WH પ્રશ્ન. હવે જુઓ, WH પ્રશ્ન એટલે હુ, વાય, વોટ. હવે સેન્ટેન્સ એવો પ્રશ્ન જેના શરૂઆતમાં WH થી શરૂ થતો એવો કોઈ વર્ડ હશે ને જેના એન્ડમાં ક્વેશ્ચન માર્ક હશે, એને આપણે કહેશું કે WH ક્વેશ્ચન. હવે સમજો, તમને કોઈ પણ એક ક્વેશ્ચન આપ્યો છે અને જેનું સ્ટાર્ટિંગ WH થી થાય છે. જો WH, હુ, વાય, વોટ, વેર, હુમ, હાઉ. તો આ બધા જે છે WH ક્વેશ્ચન તરીકે ઓળખાય છે. હવે નોન WH ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જેનું સ્ટાર્ટિંગ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હાઉ, કેન, કુડ, શુડ એવા બધાથી શરૂ થતું હોય તો એ નોન WH ક્વેશ્ચન છે. હવે
WH અને નોન WH ક્વેશ્ચન માટે મારી પાસે એકાદી ટ્રીક પણ છે જે તમને એન્ડિંગ સુધીમાં ખબર પડી જશે. હવે સમજો, પ્રશ્ન કયા કાળમાં પૂછ્યો છે ને એ સૌ પ્રથમ તમારે નક્કી કરવાનું રહેશે. હવે જે WH ક્વેશ્ચન હશે એનું જે ક્વેશ્ચનનું ફોર્મેશન છે એ કંઈક આવી રીતે હશે. સૌથી પહેલા પ્રશ્ન જે હશે ને એમાં WH વાળો કોઈ પણ એક શબ્દ હશે. એના પછી ક્વેશ્ચનમાં ડુ ઓર ડઝ હશે. એના પછી ક્વેશ્ચનમાં સબ્જેક્ટ હશે, પછી V1 એટલે વર્બ હશે, અને પછી ઓબ્જેક્ટ હશે, ને એટ લાસ્ટ ક્વેશ્ચન માર્ક પણ હશે. એનો જે આન્સર બનતો હશે એનું ફોર્મેશન તમે યાદ રાખો. જ્યારે ડુ અને ડઝ વાળો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે ત્યારે તમારે સૌથી પહેલાં શું કરવાનું, સબ્જેક્ટ છે ને એને સૌથી પહેલાં આગળ લઈ લેવાનો. એના પછી V1 લઈ લેવાનો. V1 પછી ડુ ઓર ડઝ વાળા જે વર્ડ હશે એમાં એસ ઓર ES લગાવી દેવાનું. એટલે એવો વર્ડ કે જેને આપણે ડુ ઓર ડઝથી રિપ્લેસ કરશું અને આન્સર મળશે એની પાછળ એસ ઓર ES લગાવી દેવાનું. એના પછી ઓબ્જેક્ટ અને પછી ઓબ્જેક્ટના વર્ડ એટલે રિમેનિંગ બાકીનો વધતો જવાબ લખવાનો રહેશે. આ વાત થઈ ગઈ ડુ અને ડઝ માટેની. હવે આપણે વાત કરીશું ડીડ માટેની. એવો કોઈ પ્રશ્ન કે જેનું સ્ટાર્ટિંગ WH વર્ડથી થતું હોય, જેના પછી ડીડ આવશે, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી ઓબ્જેક્ટ વર્ડ્સ હશે. હવે એનો જે આન્સર હશે એનું ફોર્મેશન કંઈક આવી રીતે હશે. સૌથી પહેલાં આગળ આવી જશે સબ્જેક્ટ, હંમેશા બધા જ માટે યાદ રાખવાનું. પછી V2, પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વર્ડ, અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરવાનું ભૂલતા નહીં. તમારી માટે અહીંયા લખી દીધેલું છે. તમારી ઈચ્છા હોય તો તમે પેન અને પેપર લઈ અને લખી શકો છો. હવે અહીંયા સમજો, જે નોન WH થી પ્રશ્ન પૂછાતા હોય તો એવા કોઈ પ્રશ્ન કે જે નોન WH વર્ડથી પૂછાતા હોય. નોન WH એટલે કયા કયા? એમ, ઇઝ, આર, વોઝ, વેર, એવા કુડ, શુડ, એ બધાથી જો પૂછાતા હોય તો તમારે એનો જવાબ જે છે એ માત્ર ને માત્ર ફક્ત યસ ઓર નોમાં જ દેવાનો રહેશે. હવે આ તમારા માટે અહીંયા એક એઝ અ પ્રો ટીપ કન્સિડર કરો. જુઓ, સમજો, જ્યારે તમને ક્વેશ્ચનમાં હાઉ મેની પૂછતા હોય ત્યારે તમારે શું સમજવાનું કે તમને છે ને સંખ્યા પૂછવામાં આવે છે તો પેરેગ્રાફ પરથી તમે સંખ્યા ગોતી અને લખી શકો છો, પણ સાચા ફોર્મેશન સાથે. પછી તમને જ્યારે હુઝ પૂછવામાં આવે, હુઝ એટલે શું? કોનું. એટલે તમને ખબર પડશે કે જે પેરેગ્રાફ હશે એમાં કોની માલિકીની વાત થાય છે એ આપણે ગોતવું પડશે. પછી વિચ એટલે કયું. વેર એટલે ક્યાં. વેર પૂછશે તો આપણને ક્યાં એટલે કે જગ્યા પૂછતા હોય છે. પછી વેન જ્યારે પૂછે છે ત્યારે આપણને શું પૂછતા હોય છે? સમય અથવા ક્યારે એમ પૂછતા હોય. હુ પૂછે છે તો કોણ અથવા તો નામ. જ્યારે ક્વેશ્ચન હુથી સ્ટાર્ટ થતો હોય તો આપણે ખાલી નાનકડું એવું એક પેરેગ્રાફમાંથી નામ ગોતીને જ લખી રાખવાનું, જે આપણા માટે બહુ સહેલું પડશે. વોટ પૂછતા હોય છે તો આપણને શું કારણ પૂછતા હોય છે, શું એમ. અને વાય પૂછતા હોય છે એમાં પણ કારણ પૂછતા હોય છે, અને જેના જવાબમાં સામાન્ય રીતે બીકોઝ આવતું જ હશે. એટલું તમારે અહીં યાદ રાખવાનું છે. તો ચાલો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પેરેગ્રાફ ઉપર જુઓ. સેકન્ડ પેરેગ્રાફ ઉપર આપણે વધીએ. હી સો 2 tiny cubs. He looked at him with their bright eyes. They were too young to run away. Eddie threw the net over them and the cubs were caught. He needed only 1 cub, but he thought, it's always better to have 2 slaves instead of 1. He dragged them with him and hid them under a big basket. જો ક્વેશ્ચન સૌથી પહેલા સમજીએ. વાય કુડ આ જે છે એ હેલ્પિંગ વર્બ છે. કુડ ધ કબ્સ નોટ રન અવે. જે કબ હતા એ ભાગી શક્યા શું કામ નહીં. હવે કુડ માટેનું જે સેન્ટેન્સ ફોર્મેશન હોય છે એ થોડુંક અલગ થતું હોય છે. તો સમજીએ કે જે કબ છે એ ભાગી શક્યા શું કામ નહીં. ધ કબ્સ જે સબ્જેક્ટ છે અને પછી રિમેનિંગ પાર્ટ છે ને આપણે આગળ લઈ લઈએ આન્સરમાં. જુઓ, ધ કબ્સ could not run away because they were too young to run. Because કારણ શું હતું કે they were too young to run away.
હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. હાઉ ડીડ એડી કેચ ધ કબ? એડીએ કબને કેવી રીતે પકડ્યા? તો એ અહીંયાથી મળે છે. જો, એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ કબ્સ વર કોટ. હવે એડી કેચ ધ કબ્સ બાય throwing the net over them and the cubs were caught. હવે જુઓ થર્ડ પેરેગ્રાફ. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood that what had happened. He immediately took his strong club and came out of his hut. This old man Shanu was very wise. He loved animals and knew all about them. When Shanu found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. હવે જુઓ, સૌથી પહેલાં તો તમને પૂછ્યું છે હુ વોઝ શાનુ, એટલે શાનુ કોણ હતો? તો શાનુ જે છે એ એક ઓલ્ડ મેન હતો. તો આપણને ક્વેશ્ચન 1 છે એમાં 2 પ્રશ્ન પૂછે છે. શાનુ કોણ હતું અને કોણ હતા અને એની ક્વોલિટીઝ શું હતી? તો જુઓ, ક્વેશ્ચન 1નો જે છે એમાં આન્સર નંબર 1 સૌથી પહેલાં જોઈએ તો ધ ઓલ્ડ મેન was Shanu or Shanu was the old man. સબ્જેક્ટ ને આગળ લેતા શાનુ was old man. પછી હવે આપણે ક્વેશ્ચન 1ના ક્વેશ્ચન 2 તરફ વધીએ. વોટ વર હિઝ ક્વોલિટીઝ? એની ક્વોલિટીઝ શું હતી, કેવો માણસ હતો એમ પૂછે છે. હવે જે માણસ હતા શાનુ એ વાઇઝ મેન હતા, એટલે બુદ્ધિશાળી માણસ હતા. એની ક્વોલિટીઝ શું હતી? વોઝ વેરી વાઇઝ. ઓકે, અહીંયાથી જ મળે છે. જુઓ, શાનુ વોઝ વેરી વાઇઝ એ બહુ બુદ્ધિશાળી માણસ હતા. હી લવડ animals and knew all about them. આ હતો આપણો આન્સર 1. હવે આન્સર 2 તરફ છીએ. વોટ ડીડ શાનુ ડુ? શાનુ જે છે એ શું કરે છે? તો ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ કપ. ઓકે, એ શું કરે છે? હવે હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એ શું કરે છે? પોતાના ઘરમાંથી સ્ટ્રોંગ એવું ક્લબ બહાર લઈ આવી અને બહાર નીકળી જાય છે. હટ એટલે ઝૂંપડામાંથી બહાર નીકળી જાય છે. Shanu did immediately came out of his hut. ઓકે, અહીંયા પેરેગ્રાફ નંબર 2ના બંને પ્રશ્નના જવાબ આપી દીધા છે. હવે જેમ આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જોયું કે ક્વેશ્ચનનું ફોર્મેશન કેમ રહેશે અને આન્સરનું ફોર્મેશન કેમ રહેશે, સેમ ફોર્મેશન આપણે બાકીના જે પ્રશ્ન છે એના માટે પણ ફોલો કરશું. તો તમારા એક્ઝામમાં સેમ આવી જ રીતે ફોલો કરવાનું રહેશે. હવે જુઓ, he got angry with Eddie. He rushed to the hut and shouted, I hate you, Eddie. Everybody of our tribe will hate you too, because
You are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and skill, but you are too lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. હવે જુઓ, સૌથી પહેલા પૂછે છે why would the Eddie, why would the whole tribe hate Eddie? આખી જે ટ્રાઇબ છે એ એડી જે છે એને નફરત શું કામ કરશે? એનું કારણ જુઓ, અહીંયા કીધું છે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ. હવે અહીંયાથી જોઈએ, ધ હોલ ટ્રાઇબ વિલ હેટ એડી બીકોઝ ધ હોલ ટ્રાઇબ વિલ hate Eddie because he was lazy and wicked too. આન્સર 2 જોઈએ, વાય વોઝ શાનુ એંગ્રી વિથ એડી? શાનુ જે છે એ એડીની ઉપર ગુસ્સો શું કામ કરે છે? You are broken the rules, you have brought dishonor to the whole tribe. ઓકે, કારણ એવું છે કે શાનુ જે છે એ એડીના ઉપર ગુસ્સો કરવાનું કારણ એવું છે કે એણે આખી ટ્રાઇબના જે નીતિ નિયમ છે એને તોડ્યા છે, જેના કારણે એના શાનુ છે એને ગુસ્સો આવે છે એડીના ઉપર. હવે જુઓ, શાનુ વોઝ એંગ્રી વિથ એડી because he has brought dishonor to the whole tribe. હવે વોટ ડઝ ધ ચીતા ઇટ? ચીતા શું ખાય છે? હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ? ચીતા જે છે એ એનું મેઇન ડાયટ શું છે? તો કે ચીતાનું ડાયટ મીડિયમ સાઇઝડ બક્સ જે છે એનું, બક્સ એટલે કે ટાઈપ ઓફ રેબિટ જ છે, જે એનું મેઇન ડાયટ છે. તો અ ચીતા એટ હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ? કબ્સ છે એને એની મધર કેવી રીતે બોલાવે છે? તો ધ મધર કોલ્સ ધેમની બદલે કબ્સ, અહીંયા આન્સરમાંથી ક્વેશ્ચનમાંથી લખવાનું, બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ્સ. કેવી રીતે બોલાવે છે જે ચીતા છે એના કબ્સને? ધ મધર, અહીંયાથી ક્વેશ્ચનમાંથી, ધ મધર કોલ્સ cubs by giving high pitched whistle like a birds. હવે જે મધર ચીતા છે એના કબ્સને કેવી રીતે બોલાવે છે? જોરથી એવું, જેમ બર્ડ્સ હાઈ પિચની વિસલ આપે એવી રીતે મધર ચીતા કબ્સને બોલાવે છે. હવે જુઓ, વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના આંટી છે એ શું કહે છે? સૌથી પહેલો ક્વેશ્ચન,
જો guitar, whole guitar, our family is where sitar vocals are classical violins are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India, said one of the family member. Okay, જે family member છે મોહનના એક આંટી એ એમ કહે છે કે the guitar does not have the effect which our instruments do, and moreover it is not from India. હવે જે સબ્જેક્ટનો પાર્ટ છે એને આગળ લેતા આપણે લખીએ આન્સર. The Mohan's aunt says that, પછી ઉપરથી the guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. મોહનના જે આંટી છે એમ કહે છે કે જે ગિટાર છે એ આપણા ફેમિલીનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, અને હજી એમાં પણ એવી વાત છે કે એ ઇન્ડિયામાંથી એનું ઓરિજિન નથી. વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સેઝ અબાઉટ ધ ગિટાર? ફેમિલી મેમ્બર જે છે એ શું કહે છે ગિટાર વિશે? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. ઓકે, થોડોક ચેન્જીસ કરીએ કે મોહનના આંટી જે છે એ શું કહે છે કે તારો જે ગિટાર માટેનો લવ છે ને એ તારા ફાધર અપ્રૂવ નહીં કરે. અહીંયાથી આપણે એઝ ઇટ ઇઝ લખી શકીએ આન્સરમાં. વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સેઝ અબાઉટ ધ ગિટાર? હવે જુઓ, આ જે છે એનો આ આન્સર બનશે, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. અહીંયા સબ્જેક્ટને આગળ લઈ અને રિમેઇનિંગ પાર્ટ લખી શકીએ. હવે જુઓ, વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ? સિતારના સાઉન્ડ વિશે કોઈ શું કહે છે? વોટ ડીડ સમવન સેઝ અબાઉટ ધ સિતાર સાઉન્ડ? આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. જુઓ, someone says about the sitar sounds, અથવા તો someone said the sitar sound is like a flowing stream. જે સિતારનો સાઉન્ડ છે એ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ છે, અને જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ઓકે એ ત્યાં સુધી નથી લખવાનું, ખાલી ફૂલ સ્ટોપ સુધી જ છે. હવે વોટ ડીડ સમવન સેઝ અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના બ્રધર વિશે કોઈ શું કહે છે એ અહીંયાથી યેટ અનધર સેડ. હવે બીજા માણસ કહે છે કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો બ્રધર જે છે મોહનનો એ શું પ્લે કરે છે? વાયોલિન પ્લે કરે છે, અને એના જે સૂર અને તાલ છે એ બહુ બ્યુટીફુલ છે. એટલે અહીંયાથી લઈ સમવન સેઝ ફર્સ્ટ ફૂલ સ્ટોપ સુધી આવશે આપણો આન્સર 1, અને એના પછી યેટ અનધરની બદલે સમવન સેઝ અબાઉટ મોહન્સ બ્રધર ધેટ. જુઓ, ધેટથી પછી ઉપરથી ક્વેશ્ચનમાંથી યોર બ્રધરથી લઈ અને બ્યુટીફુલ સુધી બનશે આપણો આન્સર નંબર 2. હવે જુઓ, ધીસ incident took place where Mohan was only 16 years of age. It was the turning point in his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to incorporate the specialty techniques and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could not be played like the Indian veena. હવે what did Mohan do after the incident? મોહન જે છે એ ઇન્સિડન્ટ પછી શું કરે છે? એ શું કરે છે કે
એની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે ને ત્યારે મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ અબાઉટ 10 hours a ડે. એ શું કરે છે, જે ઇન્સિડન્ટ થાય છે એના પછી મોહન did after the incident that he doubled his riyaz and practiced for about 10 hours. that કરીને do નું did થઈ જશે અહીંયા. what did mohan decided? મોહને શું નક્કી કર્યું? હવે અહીંયા હીની બદલે મોહન decided to incorporate the speciality technique થી લઈને ગિટાર સુધી આપણો આન્સર 2 થઈ જશે. અહીંયા હીની બદલે ખાલી મોહન આવી જશે, એટલો જ ચેન્જીસ છે. Not only the sound of my instrument produced is important, but it must be also expresses my vision, what I want to say through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of the ragas, he created the wonderful Mohan Veena. Today the world's famous Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of the Germany award. It was followed my heart's passion and here I am, said Mohan at the award ceremony. Which award has Pandit Vishwa Mohan Bhatt won? હવે પંડિત વિશ્વા મોહન ભટ્ટ જે છે એને કયો એવોર્ડ મળે છે? એમને કયો એવોર્ડ મળે છે? વિનર ઓફ ધ જર્મની એવોર્ડ. તો અહીંયાથી લખવાનું પંડિત વિશ્વા મોહન ભટ્ટ વોન અ જર્મની એવોર્ડ. આ આન્સર 1 થઈ જશે. હાઉ ડીડ પંડિત વિશ્વા મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? એણે મોહન વીણા કેવી રીતે બનાવી? તો પંડિત વિશ્વા મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા બાય created the Mohan Veena by through his untiring efforts and understanding of the rags. આવી રીતે એણે જે વીણા છે એ બનાવી. આ થઈ જશે આપણો આન્સર 2. હવે why was ગોવિંદા worried? ગોવિંદા જે છે એને ચિંતા શા કારણે હતી? Hey Abu Mia looking sad. Why are you sitting alone today? Where is your darling Kalwa? Govinda was worried. Okay. હવે જે Govinda was worried because he did not found Abu Mia darling Kalwa. આ થઈ જશે આન્સર 1. પછી where did Kalwa go? કાલવા જે છે એ જાય છે ક્યાં? એવું ચોખ્ખું નથી કીધું કે ક્યાં જાય છે, પણ ખાલી એટલું કીધું છે કે એ કંઈક ખોવાઈ જાય છે. તો કાલવા જે છે ઇઝ લોસ્ટ એટલું લખી શકીએ. કાલવા ઇઝ લોસ્ટ. વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની? અબુ મિયા જે છે ચાંદનીને શું કહે છે? અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયા કે છે, અબુ મિયા ટેલિંગની બદલે અહીંયા ટોલ્ડ થઈ જશે, V2 ફોર્મ થઈ જશે. અબુ મિયા ટોલ્ડ માય ડિયર ચાંદની માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. આ થઈ જશે આપણો આન્સર 1. એકોર્ડિંગ ટુ અબુ ચાચા વાય વુડ ચાંદની નેવર લીવ હર? હવે અબુ ચાચાને એકોર્ડિંગ ચાંદની એને કોઈ દિવસ છોડશે શું કામ નહીં? એનું શું કારણ છે? કારણ એ છે કે she is so understanding and happy with me. હવે according to અબુ ચાચા ચાંદની will never leave him because she is very understanding and happy with him. અહીંયા મીનું થઈ જશે હિમ, કેમ કે અબુ ચાચાની વાત થઈ છે. આ થઈ જશે આપણો આન્સર 2.
Gradually, Chandni spotted eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's story. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. Why did Chandni became thin? ચાંદની જે છે પાતળી શું કામ થઈ ગઈ છે? કારણ કે એણે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ. હવે ચાંદની became thin because she stopped eating the green grass and tasty grains. એટલું જ નહીં, પણ એને આજુબાજુમાંથી અને અબ્બુ ખાન્સની સ્ટોરીઝમાંથી પણ ઇન્ટરેસ્ટ વયો ગયો છે. એટલા માટેનું જે એપિટાઇટ છે એ પણ સરખું નથી. તો આપણો આન્સર જે છે કંઈક આવી રીતે બનશે. ચાંદની became thin because she stopped eating green grass and tasty grains. Even she lost interest in Abu Khan's story stories. આન્સર 2. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની જે છે એ ક્યાં જોવે છે? શી સ્ટેડ, શીની બદલે ચાંદની સ્ટેડ. ડીડનું થઈ ગયું જો અહીંયા ઈડી ફોર્મ આપ્યું છે તો ચાંદની સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. આ થઈ જશે આપણો આન્સર 2. ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર sunset. What did Chandni see in the moonlight? The sun disappeared behind the hill. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted for a hole. Chandni felt scared. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that his goat was also his food. ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. હવે સનસેટ એટલે શું? અંધારું થઈ ગયા પછી જે હિલ ટોપ છે એ કેવું હતું? એટલે અંધારાને અહીંયા આપ્યું છે ડાર્કનેસ. તો જેમ જેમ અંધારું વધે છે એના પછી તો ધ હિલ ટોપ આફ્ટર સનસેટ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. તો અહીંયાથી આન્સર સ્ટાર્ટ થશે. ધ હિલ ટોપ આફ્ટર સનસેટ થી અહીંયાથી કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. અહીંયા સુધી. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. અહીંયા સુધી આન્સર 1 આવશે. The hilltop after sunset became dark and covered. અહીંયાથી ડાર્કનેસની બદલે ખાલી ડાર્ક, પછી એન્ડ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ઓકે. વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? ચાંદની જે છે એને શું બતાવી છે? અહીંયા સીનું સો થઈ ગયું છે તો આપણે પણ સેમ સો જ લખવાનું છે અહીંયાથી. ચાંદની સો ઇન ધ મૂનલાઇટ ધેટ. પછી અહીંયા ટુ બ્રાઇટ આઈઝ and sharp teeth moving slowly towards her. અહીંયા સુધી થશે આપણો આન્સર 2. What were the birds debating? Birds શેના વિશે ચર્ચા કરે છે? Two flock of birds sitting on the tree. હવે અહીંયાથી the birds debating about the
રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. સો હુ ઇઝ ધ વિનર? આ બર્ડની ચર્ચાનો વિષય છે. આ થઈ ગયો આપણો આન્સર નંબર 1. એકોર્ડિંગ ટુ ધ વાઇઝ ઓલ્ડ મેન હુ વોઝ ધ વિનર? જે બુદ્ધિશાળી ગઢું માણસ છે એના પ્રમાણે વિનર કોણ છે? ચાંદની ઇઝ ધ વિનર. હવે અહીંયાથી એકોર્ડિંગ ટુ ધ વાઇઝ ઓલ્ડ મેન ચાંદની ઇઝ ધ વિનર. આ થઈ ગયું આન્સર 2. અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી વિનર. હુ વોઝ ધ વિનર? ઓકે, અહીંયા સુધી. હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ? ઓથર જે છે એને પહેલી વખત છોકરીને જોઈ તો એનું રિએક્શન કેવું હતું? હી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્સ્ટન્ટલી બટ એટ ધ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. હી હેડ અ પેલ સ્કિન, she had a pale skin, shiny black hair and dark eyes, and then those eyes searching and lively meet mine. What did the author react when she saw the girl at the first time? She saw that. author કેવી રીતે રિએક્ટ કરે છે ગર્લને પહેલી વખત જોતા? When she came to my window, she stopped. She saw that I was looking at her. Okay, author જે છે એ કેવી રીતે જોવે છે? જે છોકરી છે એના સામે કોન્સ્ટન્ટલી જોવે છે. તો the author reacted when he saw the girl for the first time by looking at her intently. આમ જાતે કરીને જોવે છે એવું ઓથર પહેલી વખત છોકરીને જોવે જ ને ત્યારે કરે છે. આ થઈ ગયો આન્સર 1. ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ. યંગ ગર્લને ડિસ્ક્રાઇબ કરવાનું કીધું છે કે યંગ ગર્લ હતી એ કેવી હતી? યંગ ગર્લ જે હતી, ધ યંગ ગર્લ હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ અ ડાર્ક આઈઝ. યંગ ગર્લ જે છે એની પેલ સ્કિન છે, શાઇની બ્લેક હેર છે અને ડાર્ક આઈઝ છે. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મીટ માઇન. ઓકે, અહીંયા સુધી આપણો થઈ ગયો આન્સર 2 અને અહીંયાથી અહીંયા સુધી આપણો થઈ ગયો આન્સર 1. What did the author do when the girl moved on? જ્યારે જે ગર્લ છે એ આગળ વધે છે ત્યારે ઓથર શું કરે છે? He stood by my window for some time and neither of us said anything, but when she moved on. હવે જ્યારે ગર્લ મૂવ કરે છે ત્યારે when the girl moved on અહીંયાથી આવશે. when the girl moved on, I don't know why I left my seat and ઓથર જ્યારે ગર્લ જાય છે ત્યારે શું કરે છે? તો when the girl moved on at that time, author left his seat and rushed to the carriage door. આનો આન્સર જો કંઈક આવો થશે. when the girl moved on, પછી the author then the author left his seat and rushed to the carriage door. Answer 2. What did the girl do when she saw the author at the carriage door? ગર્લ શું કરે છે જ્યારે એણે ઓથરને કેરેજ ડોર ઉપર જુએ છે ત્યારે? she noticed me એટલે કોને? ઓથરને. ગર્લ જ્યારે કેરેજ ડોર ઉપર ઓથરને જોવે છે ત્યારે stood and I walked across a kettle was boiling. ગર્લ જે છે એના સામે ઊભી રહી અને જોવે છે ખાલી. she stood waiting on the platform.
અહીંયાથી ધ ગર્લ સ્ટૂડ, પછીથી વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ ઉપરથી વેન શી સો ધ ઓથર એટ ધ કેરેજ ડોર, અહીંયા સુધી. આ થઈ ગયો આન્સર 2. વોટ કેપ્ટ ધ ઓથર અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની? રેસ્ટ ઓફ ધ જર્ની માટે ઓથર જાગતો શું કામ રહ્યો? આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની બીકોઝ, એટલે અહીંયા ધની બદલે અહીંયાથી ઓથર awake for the rest of the journey because he could not forget the girl's face and her dark bright eyes. અહીંયા સુધી answer 1. Why did the author forget about the girl when he reached Dehra? જ્યારે દહેરા પહોંચે છે ત્યારે એ ગર્લ વિશે શું કામ ભૂલી જાય છે? કારણ કે because it was only when I was making return journey 2 months later that I had remembered the girl. અહીંયા સુધી. The author forgot about the girl when he reached Dehra because. થી પછી ક્વેશ્ચનમાંથી આ થઈ ગયો આન્સર 2. What urge did the author have when he made the girl for the second time? હવે જ્યારે ઓથર ગર્લને બીજી વખત જુએ છે ત્યારે એ શું અર્જ કરે છે? વોટ હેપન્ડ વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ? હવે જ્યારે ઓથર અને ગર્લ મળે છે ત્યારે એ શું થાય છે? પહેલો ક્વેશ્ચન જોઈએ, વોટ અર્જ ડીડ ધ ઓથર હેવ? She did not start selling baskets but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt that impulse to put her on the train there and then and take her away with me. ઓથરની જે ઈચ્છા છે એ શું હતી જ્યારે એ છોકરીને બીજી વખત મળે છે ત્યારે? I felt that, અહીંયાથી the author have, નહીં અહીંયાથી નહીં, જો પહેલા the author made the girl for the second time at that he want to put her on the train and then take her away with him. અહીંયા મીની બદલે him, એટલો થઈ ગયો આન્સર 1. What happened when the author and the girl met? ઓથર અને ગર્લ મળે છે ત્યારે શું થાય છે? She put out her hand to take a basket but I caught her hand and held it. અહીંયાથી અહીંયા સુધી આન્સર 2. અહીંયા the author and the girl met at that. The author have when he, okay, she put her hand to take a basket when I caught her hand and held it. How did the girl assure the author? ગર્લ જે છે ઓથરને કેવી રીતે અશ્યોર કરે છે? I have to go to Delhi, I said. She nodded. I don't have to go anywhere. The guard blew his whistle and I hated the guard for doing that. I will come again, I said. Will you be here? She nodded. I do not have to go anywhere. She nodded again. The bell changed and the train slid forward. I had to pull my hand away from the girl and run for the moving train. હવે ગર્લ જે છે એ ઓથરને શું એશ્યોર કરે છે? કેમ કે ઓથરને એવી ઈચ્છા હતી કે ગર્લને એની સાથે લઈ જવી હતી, પણ આ ગર્લ જે છે એ ઓથરને હવે શું એશ્યોર કરે છે કે I don't have to go anywhere. ગર્લ જે છે એમ કહે છે કે the girl assured that she, પછી ક્વેશ્ચનમાંથી આઈની બદલે she don't have to go anywhere. આ થઈ ગયો આન્સર 1. What happened when the train started moving? ટ્રેન જ્યારે થોડીક એવી આગળ વધે છે ત્યારે શું થાય છે? I had to pull my hand away from the girl. ઓથરે જે ગર્લનો હાથ પકડ્યો હતો એમાંથી, એટલે ઓથર અહીંયા આવશે આઈની બદલે ઓથર had to pull
his માયની બદલે his hand away from the girl and run for the moving train. એટલું આન્સર 2 થઈ જશે. Who has arranged the video conference? વિડીયો કોન્ફરન્સ કોણ અરેન્જ કરે છે? Anchor, good evening friends, welcome to the video conference arranged by the youth club. તો the video conference અહીંયા has ની બદલે was arranged by. Arranged by the youth club Ahmedabad. I think you answer 1. Why was the video conference arranged? Video conference arrange કરવાનું કારણ શું હતું? The subject of the video conference is. The video conference arranged because. Or the subject of the video conference is what's the way out teenagers of Gujarat could discuss their problems with well-known counselors of our state. અહીંયા સુધી લખી નાખો તોય કંઈ વાંધો નહીં. આન્સર 2 થઈ જશે. હવે આ ડાયલોગ ટાઈપ પેસેજ છે. વોટ ઇઝ ધ દિલશદ's પ્રોબ્લેમ? દિલશદ જે છે એનો પ્રોબ્લેમ શું છે? માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. દિલશદ જે છે એનો પ્રોબ્લેમ છે હિઝ ફેસ ફૂલ ઓફ પિમ્પલ્સ. દિલશદ's પ્રોબ્લેમ ઇઝ હિઝ ફેસ full of pimples. What does Dilshad want to know? દિલશદ ને શું જાણવું હતું? દિલશદ ને પિમ્પલ માટેનું ક્યોર જાણવું હતું. How can I get the rid of them? How can I get the rid of them? એટલે how can he? Dilshad wants to know that how can he get rid of them ની બદલે pimples. અહીંયા સુધી એટલું થઈ જશે. આન્સર 2. સેકન્ડ પણ જે ક્વેશ્ચન છે એ ડાયલોગ બેઝ જ ક્વેશ્ચન છે. વોટ ઇઝ અમિત્સ ક્વેશ્ચન? અમિતનું ક્વેશ્ચન શું છે? અમિત પૂછે છે કે સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અમિત્સ ક્વેશ્ચન ઇઝ પછી અહીંયાથી કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? આ થઈ ગયો આન્સર 1. આન્સર 2. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ? It's અંતિમ. ઓકે. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? અંતિમને શું કહે છે મિસ્ટર બક્ષી? તો મિસ્ટર બક્ષી એમ કહે છે કે ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બાય ધ વે અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. મિસ્ટર બક્ષી એટલું કહે છે. હવે આન્સર કેમ બની આવી જોઈએ? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ બાય ધ વે ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન બટ સ્ટુડન્ટ્સ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. આ થઈ ગયો અહીંયાથી અહીંયા સુધી આન્સર 2. અહીંયાથી અહીંયા સુધી આન્સર 2. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશનો પ્રોબ્લેમ શું છે? હરીશનો પ્રોબ્લેમ એવો છે કે એને ગુટકા ખાવાની બહુ આદત છે. આઈ હેવ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. હરીશ પ્રોબ્લેમ ઇઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. આન્સર 1. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? એની હેબિટનું રિઝલ્ટ શું મળે છે? એની હેબિટના કારણે એના એટલે હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. પછી અહીંયાથી ટીથ આર સ્પોઇલ્ડ. આ થઈ ગયો આન્સર 2. વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? અહીંયા જિગ્નેશનો શું પ્રોબ્લેમ છે? Lack of self-confidence is Jignesh's problem, or Jignesh's problem is lack of self-confidence. અહીંયા સુધી આન્સર 1. What problems does Jignesh face because of his lack of self-confidence? એક તો પ્રોબ્લેમ છે સેલ્ફ કોન્ફિડન્સ અને એક પ્રોબ્લેમના કારણે એને કેટલા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એ હવે ગોતીએ. એનું કારણ આના કારણે એને કેટલા પ્રોબ્લેમ થાય છે જુઓ. એ બહુ એના કારણે એને ઇન્ડિસિસિવનેસ થાય છે,
પછી એ સાચા એવા ડિસિઝન ટાઈમે નથી લઈ શકતો અને એને એવું લાગે છે કે એનો જે ટાઈમ છે એ વેસ્ટ થાય છે. તો હવે અહીંયા જોઈએ, જિગ્નેશ ફેસ પ્રોબ્લેમ because of his lack of self confidence are અહીંયાથી indecisiveness, not able to take a quick decision, and felt waste of time. એક પ્રોબ્લેમના કારણે અને બીજા એટલા બધા પ્રોબ્લેમ થાય છે. વોટ પ્રોબ્લેમ્સ? ઓકે, આ થઈ ગયો આપણો આન્સર નંબર 2 અહીંયા સુધી. વોટ લેન્ડેડ ઇન રેશમાઝ લેપ? રેશમાના લેપમાં આવીને શું પડે છે? A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wing and flew up. Before Reshma could understand anything, the ball... અહીંયા ક્યાંક હોય. ઓકે, the new ball landed in her lap. અહીંયાથી લખી શકીએ ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હરની બદલે રેશમાઝ લેપ, એટલે આપણો થઈ ગયો આન્સર 1. વોટ હેપન્ડ વેન અ બોય ટચડ ધ બોલ? બોલને બોય ટચ કરે છે ત્યારે શું થાય છે? ચિલ્ડ્રન વેવડ ધ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. It suddenly, a brave boy bent down and touched the ball. It suddenly flapped. Okay, when a boy touched the ball, it suddenly flapped its wing and flew up. So the answer 2. Name the book written by Salim Ali. Describe the bird. સલીમ અલી દ્વારા લખવામાં આવેલી બુકનું નામ છે ઇન્ડિયન બર્ડ્સ. એક સેકન્ડ. Mummy pushed the wheelchair into the room. Now they saw a sacred bird with a big bill from Salim Ali's book. Okay, Indian birds જ છે સલીમ અલીની બુકનું નામ. Indian birds. Name of the book written by Salim Ali is Indian birds. Answer 1. Describe the bird. Bird છે એ કેવું હતું? The bird has beak. Broad beak was ની બદલે આગળ આવી જશે broad beak like a shovel. It had bright blue, white and brown feathers. અહીંયા સુધી. Answer 2. What did Reshma's mother make for the duck? રેશમાની મધર ડક માટે શું બનાવે છે? Some rice and milk. Reshma's mother make some rice and milk. અહીંયા make some rice and milk for the duck. આ જે છે એ અહીંયા આવશે ને પછી full stop. What happened when the bird ate the food? bird જે છે એ ફૂડને ખાય છે ત્યારે શું થાય છે? ઓકે, એને મધર જે છે ને એ શું બનાવે છે? રાઈસ અને મિલ્ક સમથિંગ કાઇન્ડ ઓફ ખીર બનાવે છે. જો અહીંયા કીધું છે હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ શુગર. અહીંયા રેશમાઝ મધર પછી મિક્સ્ડથી લઈને અહીંયા સુધી. ઓકે, આન્સર 1 થશે. જ્યારે બર્ડ ખાય છે ત્યારે એને શું થાય છે? ધ શોર લાઇક્ડ ઇટ. એને ભાવે છે જમવાનું. એન્ડ he started fluttering his wings. જ્યારે when the bird ate the food પછી he થી લઈને ઉપરથી થઈ ગયો આપણો આન્સર 2. What was Reshma doing when the children came? જ્યારે છોકરાઓ આવે છે ત્યારે રેશમા
શું કરતી હતી? અરાઉન્ડ 7:30 ધ ડોરબેલ રિંગ. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. જ્યારે છોકરાઓ આવે છે ત્યારે જે રેશમા હતી વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. When the children came, રેશમા વોઝ ફીડિંગ. અહીંયાથી પછી આગળ થઈ ગયો આપણો આન્સર 1. Why had the children came to રેશમા's house? છોકરાઓ રેશમાના ઘરે શું કામ આવ્યા છે? Children gathered રેશમા's house because they were thrilled to see the bird. They wanted to see the bird or thrilled. Okay, હવે જો what did the children do at the lake? છોકરાઓ લેક પાસે શું કરે છે? Finally the day of the departure of their dearest friend arrived. Reshma's father took all the children and duck to the nearby lake. The children lifted Mitra from Reshma's lap. The children lifted Mitra from the Reshma's lap and gently put him into the water. Answer 1. Water or into the lake. Did the bird do in the lake? What did the bird do in the lake? Bird હવે શું કરે છે? The bird slowly started swimming. પછી he shoveled the water with his broad beak. અહીંયા સુધી, અહીંયાથી. Answer 2. The bird થી પછી ઉપરથી એટલું. Answer 2. What did the children promise Reshma's mother? Children રેશમાના મધરને શું પ્રોમિસ કરે છે? The next day Reshma went into the balcony to watch the children playing in the park, but there was no one. Suddenly the doorbell rang and the children marched into the room. Auntie, please send Reshma to play with us in the park, they said. We'll take her and bring her back safely in her wheelchair. Okay. The children promised Reshma's mother that they will take care and bring her back safely in her wheelchair. Answer 1. Which words in the passage mean walked into? હવે ઘણી વખત તમને એવા પણ પ્રશ્ન પૂછશે કે વોકડ ઇન્ટુ છે એ શબ્દનો નિયરેસ્ટ મિનિંગ પેસેજમાંથી ગોતો. તો તમને જ્યારે ઘણી વખત એવું જ બનશે કે તમને જે કોઈ પણ પેસેજ પૂછવામાં આવે ને એ ટેક્સ્ટ બુકની અંદરના જ હોય. તો જ્યારે તમને એ લેસનનું એક્સપ્લેનેશન મળતું હોય ક્લાસમાં ત્યારે તમારે શાંતિપૂર્વક એ શબ્દોને યાદ રાખશો તો જ આવા પ્રશ્નનો તમને જવાબ મળશે. હવે તમને વોકડ ઇન્ટુ એટલે શું થતું હશે એ જ નહીં ખબર હોય તો તમને એનો નિયરેસ્ટ મિનિંગવાળો વર્ડ પણ પેસેજમાંથી નહીં ગોતતા આવડે. તો એના માટે તમારે લેસનને પાક્કા રીડ કરવા પડશે ને તમને અઘરા લાગતા શબ્દ ના મિનિંગ્સ ગોતી અને લર્ન કરવાના રહેશે. અહીંયા થાય છે વોકડ ઇન્ટુ નો મિનિંગ માર્ચડ ઇન્ટુ. What does the અથર્વવેદા says about living beings? અથર્વવેદા છે એ લિવિંગ બીંગ્સ વિશે શું કહે છે? The અથર્વવેદા gives us a great idea. It means that the whole world lives as a one single unit like a nest. All the living beings have the same right. હવે The અથર્વવેદ says about the living beings that all the living beings have the same right to live and thrive. એટલો થઈ ગયો આપણો આન્સર 1. How does the whole world alive? બધા જ લોકો કેવી રીતે જીવતા રહે છે? The whole world અહીંયા આવશે. The whole world પછી is live by co-living only or by or through co-living only. એ થઈ ગયો આપણો આન્સર 2. Why? Okay. We are the birds of the same nest. We may wear different skin, different colors, speak different languages, believe in different religions, belong to the different cultures, yet we share the same home, our earth.
born on the same planet, covered with the same skin, gazing at the same stars, breathing the same air, we must learn to progress and prosper together happily or perish together miserably. What we must learn, આપણે લોકોએ શું સમજવું જોઈએ? must learn શું? We may wear different skin. Okay, અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે we may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belong to the different culture. Okay, પછી yet we share the same home, our earth, born on the same planet, covered with the same sky, gazing at the same star. Okay, અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થશે. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પરસ, લાસ્ટ લાઇન અને સેકન્ડ લાસ્ટ લાઇન. અહીંયાથી વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર થી લઈને અહીંયા સુધી વી લર્નની બદલે વી મસ્ટ લર્ન થી આન્સર 1. વી આર બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ. હાઉ, આપણે લોકો સેમ નેસ્ટના બર્ડ્સ કેવી રીતે છીએ? તો એ જે આન્સર છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ, વી મેથી લઈ આખું અહીંયા સુધી આન્સર 2. ઘણી વખત છે ને હાવવાળા ક્વેશ્ચન હોય તો એ આવી રીતે બેઠા પેસેજમાંથી હોઈ શકે છે, પણ બધી વખતે એવી રીતે થતું નથી. ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે એક ફૂલ સ્ટોપથી ચાલુ કરી અને બીજા ફૂલ સ્ટોપ સુધી જે ક્વેશ્ચનમાં એક એવો વર્ડ ગોતી લઈને એ મેચ થતો હોય આખે આખું બેઠું છાપી દે. પણ એવું કરવાનું નથી. જે આપણે સ્ટાર્ટિંગમાં સેન્ટેન્સનું ફોર્મેશન જોયું એને એકોર્ડિંગ જ આપણે આન્સર બનાવીએ છીએ અને એમ જ બનશે. વોટ ડઝ ધ શાંતિ મંત્ર વોર્ન અસ? શાંતિ મંત્ર આપણને શું સૂચવે છે? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ અથર્વવેદ. શાંતિ મંત્ર શું કહે છે? વોર્ન્સ અસ. ઓકે, ધીસ મંત્ર વોર્ન્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર, નોટ ટુ અબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ ઓર અપ ટુ ધ હેવન. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર, અહીંયા સુધી હેવન સુધી થશે આન્સર 1. ધ શાંતિ મંત્ર વોર્ન્સ અસ, ધીસ ની બદલે ધ શાંતિ મંત્ર વોર્ન્સ અસ થી અહીંયા સુધી આન્સર 1. વોટ આર વી ડુઈંગ ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઇકોલોજી? હવે આપણે ઇકોલોજીને માસ્ટર કરવાના કારણે શું કરતા જઈએ? તો એનો આન્સર અહીંયા બેઠો જ છે. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર and get benefit of our ecology, we are simply destroying it. આ થઈ ગયો આપણો આન્સર નંબર 2. What could we accept? આપણે શું એક્સેપ્ટ કરતા હોવા જોઈએ? The wise rishi or seer of Ishavasya Upanishad gives us wonderful advice. The rishi says everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. One should therefore accept. Okay, અહીંયાથી આવશે વી શુડ accept only those things necessary for oneself. એટલો થઈ ગયો આન્સર 1. What should we not snatch away? આપણે કોઈ પાસેથી શું વસ્તુ સ્નેચ ન કરતા હોવા જોઈએ? This world must be enjoyed by renouncing. Moreover, one must not snatch away. We should not snatch away what belongs to or is required by others. એટલો થઈ ગયો આન્સર 2. Rishi believed that every matter in the universe is living. There is nothing like non-living. Everything is a process of evolution. This was the realism of our ancient seers. What did Rishi believed? તો અહીંયા જ છે. The Rishi believed that every matter in the universe is living. Answer
1. What was the realism of ancient seeds? હવે the realism of our ancient seeds was everything in a process, everything is in a process of evolution, everything is in a process of evolution. એટલું answer 2. Mahakavi Kalidas has written a play Abhinan Shakuntalam. In a scene, King Dushyant of Bharatvarsha enters the ashram of Rishi Kanva. He is in his chariot chasing a deer for hunting. Two disciples of Kanva saw him and immediately asked him not to shoot his arrow at the deer. They said, "O king, don't shoot, please. Don't shoot the arrow at the tender body of this deer. It is as bad as putting fire on the hip of the flower." Who stopped the king from hunting the deer? હવે જે ડિયર ને હન્ટ કરતા કિંગ છે એને કોણ અટકાવે છે? King Dushyant, Bharatvarsha enters the ashram of Rishi Kanva. He is in his chariot. Disciple of Kanva કોણ અટકાવે છે? અહીંયાથી disciples of Kanva, પછી અહીંયા stopped the king from hunting the deer. Answer 1. According to the disciples, shooting an arrow at the deer was. Disciples ના according deer ઉપર arrow મારવાથી શું થાય છે કે શું છે એક્ઝેક્ટલી? જુઓ, shooting the arrow at the tender body of this deer, it is as bad as putting the fire on the heap of flowers. હવે according to the disciples, shooting an arrow at the deer was as bad as putting fire. અહીંયાથી અહીંયા સુધી was થી as bad as થી અહીંયા સુધી થઈ ગયો આન્સર 2. This shows that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. Our culture has given us a heart as big as the earth. We have a global heart. Ancient wisdom teaches the world the true philosophy of universal peace and harmony. What does the extract says about ahimsa? Ahimsa વિશે શું extract કહે છે કે the extract says about ahimsa that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of India. આ થઈ ગયો આપણો આન્સર 1. What does ancient wisdom teach the world? Ancient wisdom આખા વર્લ્ડને શું શીખવે છે? Our culture has given a heart as big as the earth. We have a global heart. અહીંયાથી ancient wisdom teaches the world the true philosophy of the universal peace and the harmony. Ancient wisdom teaches the world થી પછી અહીંયાથી answer 2. Why are nature lovers attracted to the Valley of the Flowers? How big is the Valley of Flowers? It is a vibrant and splendid national park hidden in the Himalayas. Its alluring place is known as the Valley of the Flower. The vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful and for nature lovers, botanists and photographs. Why are the nature lover attracted to the Valley of the ફ્લાવર? જે ફ્લાવરની વેલી છે એના વિશે બધા શું કામ વધારે એટ્રેક્ટ થાય છે? કારણ કે ધ વેલી ઓફ ફ્લાવર્સ હેઝ a vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers. Alpine flowers સુધી અહીંયાથી nature lovers attracted to the Valley of the Flowers because it પછી has થી અહીંયાથી અહીંયા સુધી આન્સર
1. Why? How big is the valley of the flower? કેટલી મોટી છે વેલી ફ્લાવરની? તો the valley of the flower is 87.5 square kilometers. The channel, the valley of the flowers is located near Ghagharia town in Chamoli district of Uttarakhand. It is about 300 km north of Rishikesh near Badrinath. There is a motorable road up to Govind Ghat and from there the trek of this valley starts. Where is the valley of the flowers located? જે ફ્લાવરની વેલી છે એ ક્યાં આવી છે? તો the valley of the flower is located near the Ghagharia town in the Chamoli district of Uttarakhand. આ થઈ ગયો આપણો આન્સર 1. From where does the trek of the valley of the flower start? ક્યાંથી એનો ટ્રેક ચાલુ થાય છે? The trek of this valley starts from near Badrinath. It is about 300 kilometers from the Rishikesh near Badrinath. There is a From where does the trek of the valley of the flowers start? The valley of the flower is located near Ghagharia town in Chamoli district. It is about 300 km north of Rishikesh near Badrinath. There is a motorable road. Okay, હા અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે. It is about જો અહીંયાથી 300 km north of Rishikesh, પછી near Badrinath, the trek of the valley starts. એટલો આન્સર 2. This place was little known to the outside world due to its remote location. In 1931, it was discovered accidentally by 3 British mountaineers. They lost their way while returning from a successful expedition. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalayan range. Stunted by the variety and the color of the flower, they named it as the valley of the flower. How was the valley of the flower discovered? વેલી જે છે ફ્લાવરની એ કેવી રીતે ડિસ્કવર થઈ છે? તો the valley of the flower discovered accidentally by 3 British expeditors. They lost their way while returning. Okay, ખાલી accidentally અહીંયા સુધી જ તે. એટલો થઈ ગયો આન્સર 1. Why did the mountaineers name it the valley of the flowers? એને mountaineers valley of the flowers નામ શું કામ આપ્યું? કારણ કે the mountaineers name it the valley of the flower because they were પછીથી અહીંયાથી stunted by the variety and the colors of the flower. અહીંયા સુધી આ થઈ ગયો આપણો આન્સર 2. આપણે અત્યાર સુધી ટોટલ 43 પેસેજ જોયા. હોપ તમને બધા જ સમજાઈ ગયા હશે અને આપણે આન્સરને કેવી રીતે ફોર્મ કર્યો. હવે જે તમને ટ્રીક કહેવાની હતી એ છે કે જો જ્યારે સેન્ટેન્સ છે કોઈ ક્વેશ્ચન સ્ટાર્ટ થતો હોય હાઉથી, તો તમારે જે છે એ કારણ કહેવાનું છે. એટલે અહીંયા જ તમને એક્ઝામ્પલ આપ્યું છે. હવે જ્યારે વાયથી પણ થતો હોય ત્યારે પણ આપણે કારણ કહેતા હોઈએ છીએ. ઓકે, હાઉથી કહેતા હોય તો કહેશું કે કેવી રીતે.
અહીંયા વાયથી કીધું છે એટલે આપણે જે સબ્જેક્ટ હશે એને પહેલાં લઈ અને બીકોઝ લખી નાખશું ને પછીનો રિમેનિંગ આન્સર ફ્રેમ કરશું. પછી હાઉ પૂછતા હોય તો કેવી રીતે પૂછે છે એ આપણને ખબર પડી જશે. પછી હુ પૂછતા હોય તો આપણે ખાલી નાનકડું એવું એક નામ જ લખવાનું રહેશે. એવું એક એક્ઝામ્પલ આવ્યું નથી સેન્ટેન્સમાં, પણ આપણા ફર્ધર લેક્ચરમાં જો આવશે તો તમને હું પાછું રિમાઇન્ડ કરાવીશ. હોપ યુ હેવ એન્જોયડ અવર ટુડેઝ લેક્ચર. પ્લીઝ ડોન્ટ forgot to subscribe and like. Thank you.